નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે આવી મોટી અપડેટ આવી રહી છે કે જે તમે લોકોએ બોર્ડ પરીક્ષા હમણાં આપવાનો છો, જે 2024ની જે તમારી બોર્ડ પરીક્ષા આવવાની છે, તો એની અંદર જે વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ અને એ લોકોની કેવી રીતે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ કે જે એ લોકો બોર્ડ પરીક્ષા 2024માં પાસ થઈ જાય અને સારા માર્ક્સ લઈને પાસ થાય. અને રિપીટેડ વિદ્યાર્થીઓને બહુ બધા ડાઉટ છે માર્ક્સ લઈને, તો આપણે આજે બધા જ અહીંયા ડાઉટ સોલ્વ કરીશું. અને વિદ્યાર્થીઓ વિડીયોમાં સુધી મને રહેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો, કશું કમેન્ટ હોય તો કમેન્ટ કરી દેજો. અને આપણા ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં એવી બધી અપડેટ આપવામાં આવે છે વિદ્યાર્થીઓ. અને જે વિદ્યાર્થીઓ તમે લોકોને આવી ખબર હશે, જે તમારી બોર્ડ પરીક્ષા આવવાની છે, તો એની અંદર આપણે જે પાસિંગ માટે કેટલું માર્ક્સ જોઈએ અને કેટલું આપણે સ્કોર કરવું જોઈએ, અહીંયા તમને બધી જ ડિટેલ આપવામાં આવશે વિદ્યાર્થીઓ. જેવી રીતે ધોરણ 10ના વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જે તમે લોકોને પહેલાં 23 માર્ક્સ આપવામાં આવતા હતા સ્કૂલમાંથી, આવે જે તમે લોકોને કેટલા બી માર્ક્સ આપવામાં આવશે, પણ જે તમારે વધારે 20 માર્ક્સ આપવાના આવશે વિદ્યાર્થીઓ જે તમારી શાળામાંથી. અને વિદ્યાર્થીઓ હવે જે તમે લોકોને ડાઉટ એ ચાલી રહ્યો છે કે જે આપણે જે પેપર લખવાના છે એની અંદર કેવી રીતે પાસ કરવાનું છે. તો વિદ્યાર્થીઓ જે તમારું લખવાનું પેપર આવશે એ 80 માર્ક્સનું આવશે. તો 80 માર્ક્સમાંથી જે તમે લોકોને 27 માર્ક્સ અથવા જે 26 માર્ક્સ જે તમે લોકોને પાસ થવા માટે જોઈએ. હવે જે મેઇન અહીંયા શું પ્રોબ્લેમ આવે છે વિદ્યાર્થીઓને કે જે એ લોકોના માર્ક્સ એડ ઓન કરીને જેવી રીતે આપણે 100માંથી 33 માર્ક્સ જોતા હોય છે જે આપણે પાસ થવા માટે, જે તમારા સ્કૂલમાંથી માર્ક્સ આપીને જે પ્લસ કર્યા પછી જે તમે લોકોને 33 માર્ક્સ જોતા હોય, પણ એમાં હવે શું પ્રોબ્લેમ આવી છે વિદ્યાર્થીઓ કે જે તમે લોકોના સ્કૂલમાંથી માર્ક્સ આપીને અને જે તમારા એસસીમાંથી માર્ક્સ આપીને એ બંને પ્લસ કરીને તમારા માર્ક્સ 33 થઈ જાય છે. પણ જે વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ કંઈ આવે છે, જે તમારું રિટર્ન પેપર છે એની અંદર જે 26થી અથવા જે 27થી ઓછા માર્ક્સ હોય છે, તો એની અંદર જે તમે લોકો ફેલ ગણાશો. કેમ કે વિદ્યાર્થીઓ જે તમે લોકોને રિટર્નની અંદર પાસ નહીં થયા છે, તો તમે લોકો જે તમારું 100 આઉટ ઓફ જે 33, 34, 35 કેટલા બી આવ્યા હોય, તમે લોકો જે રિટર્નની અંદર પાસ ના કર્યો હોય તો તમે લોકો ફેલ જ ગણાશો વિદ્યાર્થીઓ. અને જેવી રીતે જે આપણે ધોરણ 12ના રેગ્યુલર અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે સેમ જ ઇન્ફોર્મેશન છે કે જે તમે લોકોને 100 માર્ક્સનું પેપર આવશે અને એમાંથી જે તમે લોકોને 33 માર્ક્સ લાવવાના રહેશે. તો જે તમે લોકો પાસ ગણાશો વિદ્યાર્થીઓ, અથવા જે તમે લોકો 33થી ઓછા માર્ક્સ લાવશો તો તમે ફેલ ગણાશો વિદ્યાર્થીઓ. એ લોકોનું તો કંઈ વધારે પ્રોબ્લેમ આવતી નહીં વિદ્યાર્થીઓ, પણ જે વધારે પ્રોબ્લેમ તમારા ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે આવે છે અને તે વધારે જે રિપીટેડ વિદ્યાર્થીઓની આ ડાઉટ આવે છે. અને વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયા જોઈ શકો છો જે ધોરણ 10માની કેટલું પ્રોબ્લેમ આવે છે, તો એ લોકોમાં જે તમે લોકોને સમજણ પડી ગઈ હશે કે કેવી રીતે આપણે બોર્ડ પરીક્ષામાં જે આપણે માર્ક્સ સ્કોર કરવાના છે. જે તમે લોકોને શોર્ટ નોટમાં કહું તો જે તમારે 80માંથી વધારે જે તમે લોકો 26-28 માર્ક્સ લાવો તો તમે લોકો ત્યારે જ તમે લોકો જે પાસ ગણાશો, અથવા જે તમે લોકો પાસ નહીં ગણાશો વિદ્યાર્થીઓ. તો તમે લોકો જે તમારું પેપર સારી રીતે લખીને આવજો વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને અપડેટ આપી દીધી છે. અને વિદ્યાર્થીઓ આપણે ચેનલ પ્લીઝ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. અને આપણા ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.